જગડુસા શેઠનો વાણ દુખતું તો કેટલાને ખબર છે? બધાને ખબર છે ને? એને કોને યાદ કરી હતી? હરસિદ્ધિ માતાજીને યાદ કર્યા હતા, અંબાજીને યાદ કર્યા હતા. એને નારાયણ નથી યાદ કર્યા. મને ઓળખો તો જ ઓળખાય. એને ખબર હતી કે ભગવાન આવા કે ના આવા, ભગવાન સાંભળે કે ના સાંભળે, પેલી કોઈના ડુંગર પર બેઠેલી કૃષ્ણ ભગવાનની કુળદેવી સાંભળશે. એના પર તરત આવી હતી હોનાના નાવડું તારવા માટે. આજે માણસ દુઃખમાં ડૂબતો જાય, ડૂબતો જાય, ડૂબતો જાય. તમને વિશ્વાસ નથી? કોક દાડો તો બોલાવજો, કોક દાડો તો યાદ કરજો, આરાધ કરજો, મઠ અને મંદિરે જજો. જો એના દીવામાંથી નીકળીને દર્શન ના દે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. કેમ એમને જગડુસા શેઠે કેમ ભગવાનને યાદ ના કર્યા, માતાજીને જ યાદ કર્યા? આવું કોઈના મગજમાં આવે છે? આવું કોઈ વિચાર કરતું નથી. એને ખબર છે કે માથી મોટું કોઈ નથી. ગમે તેટલા પુનારત કર દો, ગમે તેટલા લોકોને સુખી કર દો, ધનવાન કર દો, તમારી માતા રાજી ની હોય ને ત્યાં સુધી તમારું ભલું નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. દરેકને મેં માર્ગ બતાડો ને કે માતાજી મારે તકલીફ છે, મારે પૂછવું છે, તો દર્શન કરતા જતા હોય ને તો બોલાઈને જવાબ આપું છું ને. ઉભા રાખીને બોલાવીને કહું છું કે બેટા તમારી એક મેલડી આવી રીતે રહી ગઈ છે, તમે મળવા જજો. મળવા જાઓ એટલે આટલા કિલોમીટરે તમને ડોશીના રૂપે તમારી જ માં મળશે. મેં આપ્યું ને પ્રમાણ આપ્યું ને, મેં પ્રમાણ આપ્યું, માં બતાવી, નિવેદ બતાયા, દીવા બતાયા. હવે આજે મને મળવા આવતા નથી. મળવા આવતા કેમ નથી આવતા? એમને એમ થઈ ગયું કે આપણી માં આપણને મળી ને, આપણે તો આપણી માનું ભજન કરતા થઈ ગયા ને, અને આપણી માના આશીર્વાદ આપણા ઉપર મળ્યા એટલે આપણે અત્યારે બધું સારું છે. ગુરુને કોઈ દાડો ભૂલી જવાતા. શાસ્ત્ર વાંચો ને તો ગુરુનું સ્થાન છે ને એ ભગવાન કરતા ઊંચું આપેલું.